નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, પૂર્વ તૈયારી વર્ગ તથા ધોરણ 5 સીઈટી સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સરસ મજાની તૈયારી કરતા હશો. દરરોજ જે નવા વિડીયો આવે છે એની નોટબુકમાં કરતા હશો. આપણે ધોરણ 5ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જવાહર નવોદય વિદ્યાલયના ગણિત વિભાગની તૈયારી કરીએ છીએ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આપણા પાઠ્યપુસ્તક ગણિત ગમ્મત આધારિત જ અલગ અલગ પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછાવાના છે અને પરીક્ષામાં 30 પ્રશ્નો પૂછાશે, જે 30 ગુણના હશે. બહુ જ મહત્વનો ભાગ છે. 25% વેઇટેજ એટલે કે 1/4 ભાગનું વેઇટેજ ધરાવે છે કુલ પ્રશ્નપત્રના. તો આપણે એની સરસ મજાની તૈયારી કરીએ છીએ. નવનીત પ્રકાશનના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે પુસ્તક છે એ પુસ્તકમાંથી આપણે તૈયારી કરી રહ્યા છીએ અને એમાંથી જવાબ કેવી રીતે મેળવવો એની રીત શીખી રહ્યા છીએ. તો આશા રાખું છું કે આપ સૌને વિડીયોની અંદર પ્રશ્નોની સમજ પડતી હશે, ગણતરીની સમજ પડતી હશે અને મજા પણ આવતી હશે. તમે નોંધ કરતા હશો. તો આજે પણ આપણે પ્રકરણ નંબર 4ની અંદર એટલે કે ભાગ અને પૂર્ણની અંદર વધુ અભ્યાસ સાથે આપણે આગળ વધીએ છીએ. તો શરૂઆત કરીએ. રેડી છો બધા તમારી પેન પેન્સિલ નોટબુક સાથે? તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ આકૃતિ માટે કયો જવાબ ખોટો છે? અહીં બેટા સરસ મજાનો પ્રશ્ન જો પરીક્ષામાં યાદ રાખવાનું કે હંમેશા એવું નથી પૂછતા કે નીચેમાંથી કયો જવાબ છે સાચો જવાબ છે. ઘણી વખત એવું પણ પૂછે છે કે ક્યારે ખોટો જવાબ છે. તો અહીંયા જે 4 વિકલ્પ આપેલા છે A, B, C, D, તો એમાંથી એક વિકલ્પ ખોટો છે. તો એ તમારે શોધી કાઢવાનું છે. તો એનો મતલબ કે સાચો વિકલ્પ હશે એ રદ થશે, એને આપણે ગણવાનો નથી. જે સાચી રજૂઆત કરતો હશે એને આપણે ગણવાનું નથી. ખોટી રજૂઆત કરતી હશે જે બાબત, એને આપણે જવાબ તરીકે સિલેક્ટ કરીશું. તો સૌથી પહેલા આકૃતિનો અભ્યાસ કરીએ. આકૃતિ અંદર કુલ કેટલા ખાના છે? તો તમે ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6. તો કુલ 6 ભાગ. બરાબર. જે ભાગ આપણે નીચે દર્શાવીએ છીએ છેદની અંદર. લીટી દોરેલા કેટલા છે? તો 1, 2, 3. તો એમાંથી 3 લીટીવાળા છે. શું આપણે આને થોડું નાનું કરી શકીશું? 3/6 એનો મતલબ શું? તો જો ભાગાકાર કરીએ બંનેને 3 વડે ભાગ કરીએ છીએ, 6 ને પણ 3 વડે ભાગીશું તો 3 ને પણ 3 વડે, તો આપણને શું જવાબ મળશે? આપણે અગાઉ શીખી ગયા વિભાગની અંદર કે આને સમ અપૂર્ણાંક કહેવાય. હવે સમ અપૂર્ણાંકને આ મોટો અપૂર્ણાંક છે એને થોડો નાનો પરંતુ એની કિંમત એના જ રહે. તો 3 વડે ભાગીશું તો 3 ને 3 વડે ભાગીશું એટલે કે જવાબ આવશે 3/3 એટલે કે જવાબ આવશે 1. એ જ રીતે 6/3 તો જવાબ આવશે 2. તો 1/2. તો એનો મતલબ કે 3/6 અને 1/2 આ બંનેની વેલ્યુ એટલે કે એની કિંમત સરખી છે. તો આપણે શરૂઆત કરીએ. એક એક વિકલ્પ ચેક કરવાની. તો વિકલ્પ A 1/2 ભાગ લીટીવાળો છે અને 1/2 ભાગ લીટી વગરનો છે. એનો મતલબ કે 6 માંથી 3 ભાગ એટલે કે અડધો ભાગ. 1/2 નો મતલબ પણ અડધો. 1/2 નો મતલબ પણ શું થાય છે? અડધો. તો અડધો ભાગ લીટીવાળો છે અને અડધો ભાગ લીટી વગરનો. એ તો સાચી બાબત છે, માટે આપણો આ વિકલ્પ આવશે નહીં. એટલે કે એ આગળ આપણે ચેક કરીએ. 5/6 ભાગ લીટીવાળો છે. એનો મતલબ કે 6 માંથી 5 ભાગ લીટીવાળા. શું છે 6 માંથી 5 ભાગ? ના. આપણને મળી જાય છે વિકલ્પ. આપણા 3 જ ભાગ લીટીવાળા છે, અહીંયા 5 હોય તો કદાચ આ જવાબ હોઈ શકે. પરંતુ આગળના વિકલ્પો પણ આપણે ચેક કરીએ અને સમજીએ. 3/6 ભાગ લીટીવાળો અને 3/6 ભાગ લીટી વગરનો. તો હા, 3/6 એટલે કે 6 માંથી 3 ભાગ લીટીવાળો છે અને લીટી વગરના, માટે આ જવાબ પણ આપણો આવશે નહીં. જે સાચી બાબત રજૂઆત કરે છે. આપણે ખોટો જવાબ શોધવાનો. 2/4 ભાગ લીટીવાળો અને 2/4 ભાગ લીટી વગરનો. આ 2/4 નો મતલબ શું બેટા? 2/4 એટલે 4 માંથી 2. હવે 4 માંથી 2 નો મતલબ શું? તો 4 માંથી 2 નો મતલબ અડધો. હવે આ 1/2 છે એને હું તમને સમજાવું કે 1/2 ને ગુણાકાર, આ જેમ ભાગાકાર કરે, સરખા અપૂર્ણાંક બનાવવા માટે, સમ અપૂર્ણાંક બનાવવા માટે કાં તો ભાગાકાર કરવો પડે કાં તો ગુણાકાર કરવો પડે. તો અહીં ગુણાકાર કરીશું
તો 2 વડે નીચે ગુણાકાર કરીશું, આપણે 4 લાવવા છે એટલે કે 2 ને 2 સાથે ગુણાકાર કરીશું તો 4 જવાબ આવશે. ઓકે, તો 4 જવાબ આપણે આવી ગયો 2 ગુણ્યા 2. તો જો નીચે 2 વડે ગુણાકાર કર્યો છે તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરીશું એટલે કે 2 એકા 2, તો 2/4 ભાગ. આ પણ એનું કયું મૂલ્ય દર્શાવે છે કે અડધું, આ પણ અડધો જ ભાગ દર્શાવે છે. તો એનો મતલબ કે અહીં જે લખેલી છે વિગત એ કેવી છે? સાચી. 6 માંથી 3 ભાગ એટલે કે અડધા ભાગ લીટીવાળા છે અને અડધા ભાગ લીટી વગરના છે. આ 2/4 મૂલ્ય અને 3/6 મૂલ્ય બંનેની કિંમત સરખી જ, બંનેને અડધો જ કહેવાય. ઓકે, તો આ પણ વિકલ્પ કેન્સલ. તો આપણો સાચો વિકલ્પ આપણે મળી ગયો. 6 માંથી 5 ભાગ લીટીવાળો છે જે ખોટી બાબત રજૂઆત કરે છે, આપણે ખોટો જવાબ મેળવવાનો છે માટે આપણે એને સિલેક્ટ કરીશું, જવાબ નંબર બી. ઓકે, પ્રશ્ન નંબર 5 સમજીએ. નીચે આકૃતિના 3/4 ભાગ આચ્છાદિત કરવા કેટલા નાના ત્રિકોણમાં રંગ પૂરવા જોઈએ? હવે બેટા સમજો કે અહીંયા 3/4 ભાગ છે, જેને આપણે કદાચ સમજી જઈએ તો એનો મતલબ કે પોણો ભાગ, કુલ ભાગમાંથી 3 એના 4 ભાગ કરીએ અને 4 ભાગમાંથી 3 ભાગની અંદર કેટલા ત્રિકોણમાં રંગ પૂરવો જોઈએ? તો સૌથી પહેલા કેટલા ત્રિકોણ એ આપણે શોધીશું. તો અહીંયા કેટલા ત્રિકોણ આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કુલ કેટલા ત્રિકોણ છે? કુલ ત્રિકોણ 12. હવે આ જે 12 છે એ 12ના 4 ભાગ કરવાના અને એ 4 ભાગ ગુણ્યા 3 કરવાના. એનો મતલબ કે એમાંથી 3 ભાગને અલગ કરવાના. તો એનો મતલબ શું કરીએ છીએ બેટા? તો આને આ રીતના શોધી શકાય છે, કુલ ભાગ ગુણ્યા 3/4. બરાબર સમજો. હવે 3/4 નો મતલબ શું? આને 2 રીતે પણ કરી શકાય છે. એક પહેલી રીત તો 12 × 36, 36 ભાગ્યા 4, 36 ભાગ્યા 4 કરીશું એટલે કે 4 ના ઘડિયામાં 36 ક્યારે આવે છે? તો 4 × 9 = 36, એનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે 9. 9 ત્રિકોણ એટલે 3/4. બરાબર, આ આપણો એક જવાબ મળી ગયો. આપણે જવાબ તરત આપણે સિલેક્ટ કરી શકીશું કે વિકલ્પ નંબર બી ની અંદર. હવે બીજી રીત હું તમને અહીં શીખવાડું છું, તમે જોજો. ડાયરેક્ટ આવું જ્યારે પદ આપેલું હોય એટલે કે 12 ગુણ્યા 3/4 આપેલું હશે તો ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ છેદ પણ ઉડાડી શકે છે, ભાગાકાર કરી શકે છે કે 12 ભાગ્યા 4. આને શું કહેવાશે? 12 નીચે 1 જ છે, 12 નીચે કંઈ છે નહીં, તો 12 ભાગ્યા 1 છે, એની જગ્યાએ 12 ભાગ્યા 4 પણ ગણી શકાય. તો 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે છે? તો 4 તરી 12. તો હવે શું વધ્યું? તો હવે વધ્યું 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9. 9 ત્રિકોણની અંદર આપણે કલર પૂરવો પડશે. આપણે જુદા જુદા કોઈ પણ 9 ત્રિકોણની અંદર કલર કરી શકીએ છીએ, આપણે આપણી રીતની પેટર્ન બનાવી શકીએ છીએ. ઓકે, કેટલા થયા? 1 2 3 4 5 અને 6, હજી આ 7 8 અને અહીંયા 9. એ રીતના પણ આપણે કલર કરી શકીએ છીએ કે 3/4 ભાગમાં આચ્છાદિત. અહીંયા કેટલા ત્રિકોણ પૂછ્યો છે? તો જવાબ આપણે 9. પરંતુ પરીક્ષામાં જો એવું પૂછાય કે 9 ભાગમાં એના 3/4 ભાગમાં આચ્છાદિત કરો અથવા કલર પૂરો, તો આપણે આ રીતના એના કલર પૂરી શકીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 6 સમજીએ. રૂપિયા, આ રૂપિયાનો સિમ્બોલ છે. રૂપિયા 100 નો 1/5 ભાગ કેટલો થાય? વિકલ્પ આપેલા છે. એ ની અંદર ₹20, બી ની અંદર ₹25, સી ની અંદર ₹40 અને ડી ની અંદર ₹50. તો અહીં બેટા જ્યારે આવો આપેલો નો કેટલો ભાગ, તો આ નો અથવા ના કેટલા ભાગ, આ નો ના નું, તો એનો મતલબ શું છે? તો એનો મતલબ ગુણાકાર છે. તો તમે અહીં જેમ અગાઉ આપણે કુલ ત્રિકોણના ભાગના ભાગ પાડ્યા, કેટલો ભાગ 1/5 ભાગ કેટલો થાય એ શોધવા માટે આપણે કરીએ છીએ. તો રૂપિયા ગુણ્યા ભાગ 1/5 ભાગ કેટલો, એવું આપણે. તો રૂપિયા કેટલા શેનો શોધવાના છે? તો 100 રૂપિયાના ભાગ પાડવાના. કેટલા ભાગ પાડવાના છે? તો 1/5 ભાગ પાડવાના છે. અહીં પણ બેટા તમે જોઈ શકો છો, અગાઉના જેવું જ સૂત્ર આવ્યું, 100 ગુણ્યા 1/5. એનો મતલબ કે આવું પણ કરી શકાય, 100 ગુણ્યા 1/5. એનો મતલબ 100 ભાગ્યા 5. 100 ભાગ્યા 5 આપણે કરીશું અહીંયા.
જો આપણને ફાવતા હોય કે કેટલા 50 100, તો આપણે ડાયરેક્ટ પણ જવાબ લખી શકીએ છીએ. ના ફાવતો હોય તો આપણે ભાગાકાર પણ કરી શકીએ છીએ. તો 5 અહીંયા 5 છે, અહીંયા પહેલા 1 છે, એટલે 5 કરતા 1 નાનો છે, માટે આપણે બે અંકો લઈશું, એટલે કે 10. તો 10 ક્યારે આવે છે? 5 દુ 10. બાદ બાકી કરીશું, શૂન્યમાંથી શૂન્ય, 1 માંથી 1 જાય તો શૂન્ય. હવે શું વધ્યું? શૂન્ય, જેને નીચે ઉતારીશું. તો 5ના ઘડિયામાં શૂન્ય આવે છે? હા આવે છે. ક્યારે આવે છે? 5 શૂન્ય 5 શૂન્ય 0, એટલે કે શૂન્યમાંથી શૂન્ય જશે તો 0, શેષ કોઈ વધશે નહીં. પરંતુ ભાગફળ આપણને કેટલું મળ્યું? 20. એનો મતલબ કે 20 પંચા 100 પણ થઈ જાય. આ 20 રૂપિયા આપણને જે મળ્યા એ 100નો 1/5 ભાગ કેટલો થાય? તો 20. 100ના 5 ભાગ કરો, 100ના 5 ભાગ કરો, તો એ પૈકી એક ભાગ, આ 100ની નોટ છે એના 5 ભાગ કરીશું, તો એક ભાગ આપણે જે 1/5 જોઈએ છે, આ 1/5 એટલે કે 20 રૂપિયા. આ પણ 1/5, આ પણ 1/5, આ પણ 1/5, આ પણ 1/5, આ બધા જ 20 રૂપિયા છે. પરંતુ આપણે કેટલા ભાગની વાત કરવાની છે? એક જ ભાગ. એટલે આકૃતિથી પણ તમને સમજ પાડીશું. એટલે કે 5 ભાગ કરવાના, એમાંથી એક ભાગ લેવાનો, 20 રૂપિયા. આપણે ગુણાકારથી પણ જવાબ મેળવી શકીએ છીએ, આકૃતિ આધારે પણ જવાબ મેળવી શકીએ છીએ. પરંતુ બેટા જેમ જેમ દાખલાનું સ્વરૂપ અઘરું થતું જશે, મોટું થતું જશે, તેમ આકૃતિની મદદથી શોધવામાં સરળતા પડશે નહીં. તો આપણે આ રીતનો ખાસ આગ્રહ રાખવાનો અને એને સમજવાની. ઓકે, પ્રશ્ન નંબર 7 સમજીએ. 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ ₹20 હોય તો 2.1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થાય? અહીંયા બેટા અહીં જે આપેલો છે અપૂર્ણાંક, જે આ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક કહીશું. એનો મતલબ શું? એનો મતલબ એવો છે કે 2 પૂર્ણ વત્તા 1/2. એનો મતલબ કે 2 આખા અને બીજો 1 અડધો. બીજો 1/2 નો મતલબ બીજો 1/2 એટલે કે અડધો. તો શું થયું? આને આપણે બે રીતે આ દાખલાને આપણે ગણીશું. સૌથી પહેલા, પછી ઘણી વાર આ 2.1 ને અન્ય સ્વરૂપમાં, એટલે કે સાદા અપૂર્ણાંકમાં પણ આપણે ફેરવી શકીએ છીએ. કેવી રીતે? તો આ બંનેનો ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 2, 2 દુ 4, 4, અને આનો વત્તાકાર કરવાનો. બરાબર સમજો. આ બંનેનો ગુણાકાર કરવાનો અને એની અંદર આનો વત્તાકાર કરવાનો. તો શું થશે? 2 દુ 4, 4 વત્તા 1, નીચે છેદમાં 2 ના 2, એટલે કે 5/2. 5/2 એટલે કે એનો મતલબ શું? આ જે અપૂર્ણાંક 5/2 કિલોગ્રામ, આ પણ આનો મતલબ પણ 2.5 ગ્રામ જ થયો. આનો મતલબ પણ 2.5 ગ્રામ થયો. સાદી રીતે પહેલા શીખીએ આપણે અને બંને રીતે આપણે શીખીશું. તો સૌથી પહેલો 1 કિલોના, સાદી રીતે 1 કિલોના 20 રૂપિયા. ઓકે, તો 2 કિલોના કેટલા? તો બેટા આપણે દરેક જણ જવાબ આપીશું કે 40 રૂપિયા. ઓકે, આપણને 1 મળી ગયો. હવે 1 કિલોના 20 રૂપિયા, તો અડધા કિલોના કેટલા? અડધો કિલોના કેટલા થશે? તો એના અડધા એટલે કે 10 રૂપિયા. ઓકે, આપણે શું જોઈએ છે? અડધો કિલો જોઈએ છે અને 2 કિલો પણ જોઈએ છે. તો આ બંનેનો સરવાળો કરીશું. 40 વત્તા 10 બરાબર 50 રૂપિયા. આપણો જવાબ આવી જાય છે. ક્યાં જવાબ આવે છે? વિકલ્પ સી ની અંદર. હવે બીજી રીતનો આપણે ઉપયોગ કરીએ કે કેવી રીતે, જેને આપણે એવું પણ કહી શકીએ કે ત્રિપદી રાશિનું સૂત્ર. તો 1 કિલોગ્રામ, અહીંયા ગ્રામ લખીશું. આપણે શું શોધવાનું છે? ભાવ. એટલે કે ભાવ આપણે જમણી બાજુ રાખીશું. 1 કિલોગ્રામના 20 રૂપિયા, તો 5/2 કિલોગ્રામના કેટલા? એટલે કે 2.1 કિલોગ્રામના કેટલા? 5/2 ના કેટલા? તો આ બંનેનો શું થશે? ગુણાકાર કરીશું તો પણ વાંધો નહીં, ભાગ્યા 1. તો 20 ગુણ્યા 5/2 અને નીચે છેદમાં 1. બરાબર, આ યાદ રાખવાનું. અહીંયા 1 છે, આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. તો બીજા અને ત્રીજા પદનો ગુણાકાર થશે.
અને પહેલા પદને ભાગાકારમાં આપણે મૂકીશું. ઓકે, પણ અહીંયા ભાગા 1 છે એટલે એનો મતલબ કે ઉપર જે રકમ હશે એના એ જ વંચાશે અને લખાશે અને એ જ રકમ આવશે. તો આ રીતના થશે. તો 20 પંચા 100 થશે. 100 ભાગ્યા 2 તો 50 રૂપિયા. આપણી જે જોઈએ છે એ કિંમત આ રીતના પણ આવી જાય. સાદી રીતે પણ કરી શકાશે જવાબ 50 રૂપિયા, અને સૂત્રના આધારે કરીશું, ત્રિપદી રાશિના આધારે કરીશું તો પણ આપણે એનો જવાબ 50 રૂપિયા મેળવી શકીએ છીએ. 50 રૂપિયા આપણને જવાબ વિકલ્પ સી ની અંદર મળે છે. તો બેટા આશા રાખું છું કે આ દાખલાની અંદર જે મિશ્ર અપૂર્ણાંક છે એની પણ તમને ખ્યાલ આવ્યો હશે, અને આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાની પદ્ધતિનો પણ ખ્યાલ આવ્યો હશે. જો ખ્યાલ ના આવ્યો હોય તો ફરીવાર વિડીયો જોઈ બરાબર સમજી લેજો, કારણ કે ક્યાંક ના ક્યાંક આવા દાખલા, આવા મિશ્ર અપૂર્ણાંક વાળા ભાગ અને પૂર્ણની અંદર મેં અગાઉ પણ વાત કરી હતી કે અપૂર્ણાંક આવશે. અપૂર્ણાંક એટલે તો મતલબ જ ભાગ, આટલો ભાગ. તો આ ભાગના કેટલા? તો આ ભાગને આપણે પૂર્ણ સ્વરૂપમાં ફેરવીએ એટલે કે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5/2 આવે. પણ કેવી રીતે? તો નીચે છેદ અને બાજુમાં આપેલ પૂર્ણાંક આ બંનેનો ગુણાકાર કરવાનો અને અંશમાં આપેલી વિગતનો સરવાળો કરવાનો, એટલે કે 4 + 1 એટલે કે ભાગ્યા છેદમાં 5 એટલે કે 5/2. ઓકે, તો ફરી એકવાર વિડીયો જોઈ ફરીવાર સમજજો, અને આ દાખલો બહુ જ મહત્વનો છે કારણ કે આવા અન્ય દાખલા પણ આવી શકે છે. ઓકે, પ્રશ્ન નંબર 8 સમજીએ. બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે. અગાઉનો જે પ્રશ્ન હતો એવો જ, એટલે કે નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતર કરવાનું અને મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતર કરવાનું. તો અહીં તમે જોઈ શકો છો કે 3 કિલોગ્રામનો 3/5 ભાગ ખાલી જગ્યા ગ્રામ થાય. જો અહીંયા કિલોગ્રામ આપેલું છે બેટા, કિગ્રા આપેલું છે, એનો ભાગ ગ્રામની અંદર શોધવાનો છે. તો સૌથી પહેલા આપણને કેટલા કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એનો સૌથી પ્રથમ સ્ટેપ 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? રાઈટ, 1000 ગ્રામ. ઓકે, તો આ 3 કિલોગ્રામ બટા કેટલું થશે? 3 કિલોગ્રામના 1 કિલોગ્રામના 1000, તો 3 કિલોગ્રામના 3000 ગ્રામ થશે. ઓકે, પણ આપણે અહીંયા ખાલી જગ્યામાં 3000 ગ્રામ લખવાના નથી. આ 3000 ગ્રામનો 3/5 ભાગ કેટલો એ શોધવાનો છે. તો 3000 ગ્રામ અને એનો 3/5 ભાગ શોધવાનો છે. એનો 3/5 ભાગ, તો એનો મતલબ શું થયું? આ બંનેનો ગુણાકાર થશે અહીંયા નીચે કે 3000 ગુણ્યા 3/5. અહીંયા 3000 ની નીચે કઈ નથી, તો છેદમાં શું સમજવાનું? 1. તો હવે આનું ગુણાકાર કરીશું. 3000 ગુણ્યા 3 અને નીચે 1 ગુણ્યા 5. એક પદ વધુ લખું છું તમને સમજણ પડે એની માટે. ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ, અહીંથી ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ, જે મેં અગાઉના દાખલાની અંદર તમને શીખવ્યું. તો આગળ વધીએ. 3 વખત 3000, તો એનો મતલબ શું થશે બેટા? 9000. 9000 ભાગ્યા 5 એકા 5. ઓકે, 9000 ભાગ્યા 5 પણ કરી શકાશે. તો આપણે અહીંયા કરીએ. 9000 ભાગ્યા 5. 5 ના ઘડિયામાં 9 આવે છે? ના. 5 એકા 5 અને 5 દુ 10. તો આપણે શરૂઆત કરીએ. 5 એકા 5. 9 માંથી 5 જશે તો શું વધશે? 4. હવે 4 નાના થઈ ગયા, ઉપરથી 0 ઉતારીશું તો 40. 5 ના ઘડિયામાં 40 આવે છે? હા. 5 8 40. 5 8 40. 40 ની નીચે 40, દરેકની સંખ્યા મૂકવાની. એકમ નીચે એકમ, દશક નીચે દશકની ખાસ કાળજી રાખવાની. હવે શું વધ્યું? તો ઉપરથી 0 ઉતારીશું. 5 ના ઘડિયામાં 0 આવે છે? હા. 5 0 0. આપણે શીખી ગયા છીએ. 5 0 0. 0 માંથી 0 જશે તો 0. હજી કંઈ વધે છે? તો હા, હજી એક 0 વધે છે, તો એને પણ નીચે ઉતારીશું તો 0. તો 5 0 ફરીવાર 0. બાદ બાકી કરીશું એટલે કે કંઈ વધતો નથી, પરંતુ આપણને ભાગફળ શું મળ્યું?
1800. તો એનો જવાબ આવશે 1800 ગ્રામ. આ 1800 ગ્રામ જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, મેં તમને અગાઉ કહ્યું કે આને ડાયરેક્ટ પણ કરી શકાય. ક્યાંથી? તો આ પદથી ડાયરેક્ટ. કેવી રીતે? તો એમ સમજો કે અહીંયા 3000 નથી, માત્ર 30 છે. આ બંને શૂન્ય આપેલી નથી. તો 5 ના ઘડિયામાં 30 આવે છે? હા આવે છે. ક્યારે? 5 6 30. ઓકે, હવે આ બે શૂન્ય પાછી મૂકી દઈશું, કારણ કે ભાગાકાર આપણે થઈ ગયો, એને સંતાડી લીધી, પાછી લાવી દીધી. તો હવે શું વધ્યું? અહીંયા 600 ગુણ્યા 3, તો 6 તરી શું થશે? 1800 ગ્રામ. અહીં પણ આપણે લખી શકીએ છીએ, આ રીતના પણ કરી શકીએ છીએ, અને આમ જશો તો પણ બંને રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. આશા રાખું છું કે આ દાખલામાં તમને બરાબર એકદમ ક્લિયર સમજણ પડી ગઈ છે. ઓકે, તો બેટા આજે આપણે જે આજના વિડીયોની અંદર પ્રશ્નોનો જવાબ સરળતાથી કેવી રીતે મેળવવો એનો અભ્યાસ કર્યો, એની અંદર આપ સૌને બહુ સરળતાથી સમજ પડી ગઈ છે. ક્યાંક દ્વિધા હોય તો વિડીયો ફરીવાર જોશો તો તમારી દ્વિધા દૂર થઈ જશે. અને જે મેં કેટલાક મહત્વના પોઈન્ટ્સ કયા છે કે નોંધ રાખજો, સમજજો, યાદ રાખજો. એ યાદ રાખજો કારણ કે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને આપણી સત્રાંત અને વાર્ષિક પરીક્ષાના એટલે કે ત્રણ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે, આમ તો ચેપ્ટર સરળ છે, ભાગ અને પૂર્ણ જો સમજી જાવ તો, પરંતુ જેટલો મહાવરો થશે એટલી વધુ સમજ પડશે. તો હજી કેટલાક મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો બાકી છે, જે આપણે નેક્સ્ટ ભાગમાં કરીશું. ઓકે, તો ત્યાં સુધી રજા આપશો, પરંતુ આજના વિડીયોની નોંધ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને શેર, લાઈક અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને સીધા મળી રહે. આવજો.